પાસપોર્ટ ગોઠવા છે પણ ધન્યવાદ નમસ્કાર કરું છું હું આચાર્ય ભૂદેવને કે આપણે બધાય તો અત્યારે શાસ્ત્રની અંદર મંત્રની અંદર આપણને કાંઈ કે આપણો વિષય નથી પણ મિત્રો વધારે સમય ન લેતા હું ખાલી મારી બુદ્ધિ પ્રમાણે હું જે સમજ્યો છું અને અહીંયા વધારે કાંઈ એક પાથીએ જેમ તેલ પૂરે ને એમ આપણા આચાર્ય ભૂદેવ આપણને દરેક વસ્તુની અંદર મંત્ર તો બોલી ગયા પણ મંત્રનો ભાવાર્થ શું છે, તમે શું કાર્ય કરી રહ્યા છો એ જો સમજાવવામાં ના આવે સમજ્યા વગરનું જીવો અને જીવો ને વર્ષ 1000 સમજીને ઘડી એક જીવો તો થઈ જાય બેડો પાર. ત્યારે અહીંયા આગળ આ યજ્ઞ શું છે? હમણાં બહુ દક્ષ પ્રજાપતિની વાત કરી કે ભગવાન શિવના સ્થાપન વગરનો યજ્ઞ એ જેમ સફળ થતો નથી તેમ મારે તમે બધાએ જે ભૂદેવે કીધું કે આ અગ્નિ દેવતા એ પ્રત્યક્ષ દેવ છે, તો ખાલી વધારે સમય ન લેતા અયોધ્યાની અંદર જયારે પુષ્ટિદેવ યજ્ઞ કર્યો અને ઈ યજ્ઞની અંદર ઈ યજ્ઞ પૂર્ણ થયો એની પૂર્ણ આહુતિ આપી ત્યારે અગ્નિ નારાયણ ખીરનો ચરુ લઈને પ્રગટ થયા. આ યજ્ઞનું પ્રમાણ એમાંથી રામ લક્ષ્મણ ને ભરત ને 4 ભાઈની જન્મ થયો. જ્યારે આ પૃથ્વીને પરશુરામ જે નક્ષત્રી કરી અને ત્યારે આસુરી વૃત્તિનો ત્રાસ વધી ગયો ત્યારે અર્બુદ એટલે આજનો આબુ બાપુ અને એ આબુ ઉપર જ્યારે અગ્નિ યજ્ઞ કર્યો ઋષિઓએ અને એ યજ્ઞમાંથી 4 પુરુષ પ્રગટ થયા. ચૌહાણ, પઢિયાર, સોલંકી અને પરમાર આ 4 અગ્નિમાંથી પ્રગટ થયેલા અને પરમાર વંશની ઉત્પત્તિ ઈ આ યજ્ઞનું પ્રમાણ. ભગવાન રામની ઉત્પત્તિ એ યજ્ઞનું પ્રમાણ. અને દ્રૌપદી અને દૃષ્ટાદુમન એ પણ યજ્ઞમાંથી ઉત્પન્ન થયા. મિત્રો એટલે મારું કહેવાનું તાત્પર્ય કે વધારે સમય ન લેતા કે તમે જે જગ્યાએ બેઠા છો, જેના સાનિધ્યમાં બેઠા છો અને જે ભૂદેવની ઉંમર નાની છે પણ એને હું લાખ વંદન કરું છું કે આ સમય જીવનમાં બધું મળે પણ સમય ન મળે. અને એક સાધુ કે બીજું તો ભૂદેવે કીધું એમ કે અમે બીજું તો કઈ ન કરાવી શકીએ કે આજનો યુગ એવો છે, સ્વતંત્રતા એટલી બધી આમ રોમમાં વ્યાપ્ત થઈ ગઈ છે કે તું મને કહેવા વાળો કોણ. પણ જો થઈ શકે બની શકે તો એક નમ્ર આ સાધુની નમ્ર વિનંતી છે કે જેમ ભૂદેવ આચાર્ય તમને 3 દિવસ મસાલા બંધ કરાવે છે, મારી એવી ભાવના છે જો કાયમ માટે આ બલા ટળી જાય ને રામાપીરની જય ટળી જાય. બોલો અહીંયા નકળંગ આપણા એ સ્નાન માટે ખરેખર બહુ આ મૂર્તિની અંદર પ્રાણ પધરાવવાની જે વિધિ આપણા ઋષિઓએ બતાવી છે એ મંત્રમાં જબરજસ્ત શક્તિ છે. મંત્રથી આજે આ મંદિર અત્યારે છે ને એ ખાલી મંદિર છે, અત્યારે આ મંદિર ખાલી છે, એની આખી આ પ્રક્રિયા થઈ રહી છે. જેમ રસોઈ એ બનતી હોય ત્યારે આપણને એનો ખ્યાલ ના આવે, લોટ શેકાતો હોય દાળ ઉકળતી હોય પણ એ રસોઈ જયારે તૈયાર થઈ જાય અને ભાણામાં પીરસાય ત્યારે રસોઈના સ્વાદની ખબર પડે. એમ આ મૂર્તિની અંદર પ્રાણ પૂરવાની પ્રક્રિયા એની આખી વિધિ બહુ વિધિની અંદર તો જેટલો સમય લઈએ એટલો ઓછો છે પણ સમયની મર્યાદામાં જે મુખ્ય વસ્તુ છે એને ભૂદેવ આચાર્ય એ વ્યવસ્થિત રીતે કરી રહ્યા છે. 108 ઔષધિ 7 સમુદ્રના જળ આ બધું એ આપણે ન કરી શકીએ પણ આપણા બધાના સહયોગથી અને અહીંયા આગળ આપણા બધા આ મંદિરની અંદર દરેકની શક્તિ એવી ભક્તિ અહીંયા દરેકનો સહયોગ એ આપણને સાંભળ્યો છે. એટલે વધારે સમય લેતા આંતરરાષ્ટ્રીય સંત એવા વાલદાસ બાપુ એમની પણ આપણી ઉપર પહેલેથી એમની દ્રષ્ટિ છે. ભૂદેવ આચાર્ય એમનો પણ અમને બહુ જ સહયોગ છે.
એ પણ આ મંદિરને આટલે પહોંચાડવામાં બાપુનો ખૂબ ખૂબ સહયોગ છે. તો હું બાપુને વિનંતી કરું કે હવે બાપુ આપણને એમના આશીર્વાદ બોલીએ. રામદેવ પીર મહારાજ કી જય. નાથની જય. નાથ કી જય. આગળ લે લો. મેણબાય માત કી વેગીદાસ બાપુ નમઃ પાર્વતી પતે. આજ રામદેવજી મહારાજની પ્રાણ પ્રતિષ્ઠાનો બીજો દિવસ. આમ તો જો કે પ્રોટોકોલ મુજબ વચ્ચે બોલાતું જ નથી. આ મંચ ઉપરથી શ્લોકો જ બોલાવવા જોઈએ, બોલાતું નથી. એવો એક નિયમ છે કથામાં. આમ તો કથામાં નથી વચ્ચે બોલી શકતું, તો આપણી જરૂર નથી. છતાં પણ તમારો આદર, તમારો ભાવ, એટલે કીધું કંઈક બોલો. એટલે બોલવાનું ચાલુ કર્યું. પણ કાંઈ કહેવું નથી. વિશેષ આ બીજો દિવસ છે, પણ આનંદ થઈ ગયો છે. સામે બેઠું બેઠું આપને ખબર છે મારી સ્થિતિ છે. મારા 300 કથા કરી, 50 વિદેશમાં કરી. એ સ્વાભાવિક છે. આ બધું બરોબર સમજી શકું. એમાં જે ભૂદેવ સમજાવી રહ્યા છે એક એક પ્રેક્ટિકલ, મેં એમના ભાઈને પણ રાતે વાત કરી. ખૂબ સરસ, મને આનંદ થયો કે નાની ઉંમરમાં આ બધું ભણે શીખી આવું આવડતું નથી. પૂરેપૂરી કૃપા એમના પૂર્વજોની અને કુળદેવીની હોય ત્યારે આ પ્રેક્ટિકલ લેંગ્વેજ ઉતરતી હોય છે. અને ભણ્યા નથી પાછા, એ તો આનંદ વિચાર કરો આટલો તોય આવડે છે. બીજું એટલે અવાજ ઓછો કરો. મને નવી વાત નહીં લાગે છે. હું કાયદો જોઉં છું કે તમે આખો દિવસ બેહી એકા અને ભગવાન પાસે ગઈ. એટલે ખરેખર તમે આવતી નો આપો તો આમાં બી પસંદ થાય. કારણ કે આપણા માટે અઘરું છે. ભરવાડું બોલીએ કે ધ્યેય નો. અને બેઠા એને કમ બધાને જુઓ. ફકડા બેઠા, કોઈ આમ કરીને બેઠા, કોઈ આમ કરીને બેઠા. જો તમે બેઠાઈને ચેક કરો. મને એક ભૂદેવ કે માવા મસાલાની વાત કરે છે, એમાં મારે ઊંડું નથી ઉતરવું. પણ આ મંડપમાં જે બહેનો બેઠા હોય, રામા મંડળ ની ખૂબ તૈયારી સાથે આ મંદિર થયું છે. આ મંડળની સ્થાપના મેં જ કરી છે, આ બધા જાણે છે. અને મંદિરમાં પણ ફાળો મેં જ કરી દીધો છે. અહીંયા 2 કલાકનો પ્રોગ્રામ રાખ્યો, એટલે બધું બહુ સારું છે. આજ મારે ઘણી પીપળી જવું પડે એવું છે, સાંજે પાછો આવતો રહીશ. પણ છેલ્લી પહેલી વાત એક કઈ અને 17 વિરામ આપું, જેથી કરી ભૂદેવોને વિક્ષેપ ન પડે. આપણે રામાપીરને માનીએ છીએ. રામાપીરની વાતમાં ઘણી 52 પરચા છે, આપણે એમાં જવું નથી. પણ એક નાનો એવો પોઈન્ટ જો તમને તેનજીમાં સમજાઈ જાય તો આ પ્રતિષ્ઠાનું પૂરેપૂરું ફળ તમને પ્રાપ્ત થાય. શું આપણે બધા બોલીએ છીએ રામાપીરનો હેલો બધાને આવડતો હશે, બહુ સમજવા જેવી વાત છે. આ હેલો મારો સાંભળો રણુ જાનારાય, બરાબર. પછી બીજો શબ્દ શું છે? હુકમ કરો તો પીર જાત્રાયુ થાય. આ શબ્દ બહુ સમજા જેવો છે. શું કરવાનું છે? હુકમ. હુકમ તમારો જે હુંકાર છે ઈ જો તમે કમ કરો તો રામાપીર તમારા ઉપર કૃપા કરે. હુકમ, હુકમ સમજાય છે ને વાત? હુકમ એટલે તમારો અહંકાર ઓછો કરો તો રામદેવી મહારાજની કૃપા વરસે, તમારા ઉપર કૃપા વરસેલી છે. આથી વિશેષ વર્ષે વિશેષ કાંઈ વાત નહીં કરતા યજ્ઞશાળામાં બોલવું એ આમ મને ન ગમે, કારણ કે આના નિયમો હોય છે અને એ આચાર્ય જ બોલી શકે, બીજા કોઈને બોલાતું નથી. છતાં પણ મને બોલવાનો મોકો આપ્યો એ બદલ આચાર્યશ્રીનો દિલથી આભાર. જય રામાપીર. બોલો રામાપીરની સંતોના રૂઢ આશીર્વાદને આપણે પ્રાપ્ત કર્યા. અને બાપુ તો જાણી ગયા કે આ ભણેલા નથી, નક્કી વાત છે. આમ હું એમ.એ. BEd ભણેલો હું, પણ સંસ્કૃતના પાઠશાળામાં ક્યારેય ગયો નથી. એટલે સંતોની અને દેવતાઓની કૃપાથી હાલે છે, એ પારખી ગયા.
નકર 10 વર્ષ થાય સંસ્કૃત પાઠશાળામાં જ્યારે ભણો ત્યારે 10 વર્ષ સમય લાગે ત્યારે તમે ભણીને બહાર આવો. એક વેદ ભણતા 12 વર્ષ થાય, 4 વેદ આવે, 6 શાસ્ત્ર આવે, 108 ઉપનિષદ આવે, પણ આ કૃપા વગર ન થાય. એટલે સંતોની એટલી બધી પહેલેથી કૃપા અને ભગવાનની માતાજીની કુળદેવીની કૃપાથી બધું થાય છે. બાકી આમ શિક્ષક શું એમને બેડ એ બધું છોકરા ભણાવતા થાય. હા, એમાં અમારી પાસે સર્ટી ખરા બધા એમએ ના બીએડ ના બધા. આમાં સર્ટી ભગવાન આપી દીધું મોટા મોટું. હવે અભિષેક માટે આપણી મૂર્તિઓ અહીંથી લઈ ગયા છે. અભિષેક માટે આપણે બધાએ જવાનું છે અને નિયમ એવો છે કે ત્યાં જે પાણી ચડાવવામાં આવે એ આપણે કોઈ બહેનોના હાથે નથી ચડાવવું. પુરુષો જ બાપા ઉપર અભિષેક કરશે. પાણી તો તમે ભરીને લાવ્યા જ છો એટલે એનું મહત્વ એનું પુણ્ય તો તમને મળી જ ગયું. આપણે દર્શન કરશું ખાલી એટલે આપણી મર્યાદા એક નિયમ આપણે એમનો જાળવી શકી. ચોખા દાણા હાથમાં રાખી દરેક સ્થાપનની અંદર દરેક દેવતાઓનું ધ્યાન ધરો. ઓમ ભૂર્ભુવઃ સ્વઃ સ્થાપિત દેવતાનામ ભ્યો નમો નમઃ. બે હાથે દરેક સ્થાપનને વધાવી લેવાના. સર્વો અમારી સેવા પૂજાને તમે માની લેજો. તો વાત આપણે મહાદેવની કરતા હતા ટૂંકની અંદર પૂરી કરું કે દક્ષ પ્રજાપતિ યજ્ઞ કર્યો, પોતાના જમાઈને બોલાવ્યા નથી અને પાર્વતીએ જીદ કરી કે મારે યજ્ઞમાં મારા પિતાના ઘરે જવું છે. અને ભગવાન શિવે ના પાડી કે દેવી હું આમાં કઈ સારું ભારતો નથી તો રેવા દે. ના કે મારે મારા પિતાજીના યજ્ઞમાં જવું છે, તમારે આવવું હોય તો આવો, નકર કઈ નહીં. કારણ કે 3 હઠ હતી, 12 હઠ, સ્ત્રી હઠ અને રાજ હઠ. સ્ત્રી હઠ પાસે કઈ આયલું નહીં. મહાદેવ તો ત્રિકાળ જ્ઞાની હતા, જાણતા હતા. જાઓ કે સતી કોઈ વાંધો નહીં, પણ મને પાછા આવે એવું લાગતું નથી. ગયા, પાર્વતીનું અપમાન થયું, કોઈ સામે પણ ન જોયું, પોતાના પિતાએ પણ ન જોયું. માને એમ થયું કે દીકરી આવી છે ને હું એને બોલાવું. મા દીકરીનો સંવાદ કર્યો અને પછી માં પાર્વતી આમ યજ્ઞ શાળાની અંદર ગયા ના ઈશાન ખૂણામાં નજર કરીને પોતાના મહાદેવનું સ્થાપન ન જોયું. પછી રહેવાનું નહીં કે ન બોલાય તો કોઈ વાંધો નહીં, પણ જેમનું સ્થાન હતું એ સ્થાન પણ એમને જાળવી ન રાખ્યું. અને પહેલા જ એમને ઠપકો આપ્યો છે ત્યાંના ભૂદેવો, ઋષિ મુનિ, બ્રાહ્મણો કે તમે જાણતા હતા કે યજ્ઞમાં આ વસ્તુ હોવી જોઈએ, પણ મારે ન કહેવાય. થોડા કણસા લોભની અંદર આવી અને તમે આવું કાર્ય કર્યું. નકર રાજયોગ હતો બ્રાહ્મણ, એને કોઈની સામે લાંબો હાથ કરવાની જરૂર નથી. એટલે આની અંદર જાણવું કરવું ઘણું બધું અઘરું છે. તે દિવસથી મહા પાર્વતીએ કીધું કે દરેક યજ્ઞની અંદર મહાદેવનું સ્થાપન છે. જ્યાં સુધી મહાદેવનું સ્થાપન નહીં થાય ત્યાં સુધી પૂજા નહીં થાય ત્યાં સુધી કોઈ પણ યજ્ઞને પરિપૂર્ણ માનવામાં આવશે નહીં. તો આપણે આજે 11 દેવતાઓના સ્થાપન કરી અને બે હાથ જોડી દરેક દેવતાઓને આંખો બંધ કરી આપણે પ્રાર્થના કરશું. આપણા કુળદેવી માતાજીને પ્રાર્થના કરશું. ઓમ યા દેવી સર્વભૂતેષુ મા કુલદેવી રૂપેણ સંસ્થિતા. નાગેન્દ્રવારાય ત્રિલોચનાય વસમાંગરાગાય મહેશ્વરાય મહાદેવાય શરણાગત. નમસ્કારમ સમર્પયામિ. દરેક વરઘોડિયાએ પોતાની જગ્યા ઉપર ઊભું થઈ જવાનું. એક પ્રદક્ષિણા તમારા કુંડની કરી અને પછી નીચે બેસી જવાનું. ચાલો નીચે બેસી જાઓ. ઓમ ભૂર્ભુવસ્વ કૃતસ્ય કર્મણ સંગત સિદ્ધ્યર્થમ અદ્ય દિને એકાદશ સ્થાપનાઃ. પાણીની ચમચી ભરી રાખજો. કૃતસ્ય કર્મણ
સંગતા સિદ્ધિ અર્થેણ દરેક જણાએ મમ બોલવાનું. મમ આત્મન શ્રુતિ સ્મૃતિ સ્ફુરણોક્ત વેદોક્ત પુણ્ય પ્રાપ્તિ અર્થમ એકાદશ સ્થાપિત દેવતાનામ અદ્ય દિને દક્ષિણામ દાસદેન કર્મ અધિષ્ઠ દેવતાઃ પ્રિયંતાન મમ. પાણીવાળી થાળીમાં પાણી પધરાવી દો. આપણે 11 સ્થાપન અહીંયા આગળ કરવામાં આવ્યા છે. તો 11 સ્થાપનની અંદર આપણે વસ્ત્રને ધરાવવા પડે, ભૂકો મેવો લીલા ફળ બધું ધરાવવું પડે. પણ આપણે જે પૂજા કોલ લાવ્યા એ સમૂહનો જ છે. આપણું બધાયનું યોગદાન આપણે બધા એની અંદર નિમિત્ત છીએ. તેમ છતાં પણ એક સ્થાપનના 10 રૂપિયા, એટલે 11 સ્થાપન થયા એટલે કેટલા રૂપિયા થાય? 110. 11 સ્થાપનની અંદર આપણે દક્ષિણા મૂકવાની છે. એ 10 રૂપિયાની અંદર તમારું સ્થાપન, વસ્ત્રદાન, આપણે જે હુકમ એવો ધરાવ્યો, જે લીલા ફળને ધરાવેલા છે એ બધું જ એકાદશ સ્થાપનની અંદર આપણે અત્યારે મૂકવાના છે અને આ ફરજિયાત છે. તો સ્વયંસેવક ભાઈઓ દરેક જગ્યાએ જઈ અને મેળવી લો અને મુખ્ય સ્થાપનમાં તે મૂકી દો. વધારે સમય નથી ગયો હજી. યાદ કરો અયોધ્યાના પતિ રામદેવ પીરને. કમ્પ્લીટ 1 મહિનો થયો અને 1 મહિના પછી આપણી આ પ્રતિષ્ઠાની તારીખ. હજી પણ ધર્મની ધજા ઘરે ઘરે લહેરાય છે. ઓ ભગવો, અને એ ભગવાની નકલાની નેજા ધારીના નેજા અહીંયા પણ ધોજી રહ્યા છે. ચારેય યજ્ઞકુંડની આજુબાજુની અંદર દર્શન કરો. બધી ધજાઓના ધર્મરૂપી ધજાના દર્શન કરો. मेरे झोपड़ी के बाद
आज खुल जाएंगे राम जाएंगे। मेरे झोपड़ी के बाद आज खुल जाएंगे राम जाएंगे। ताली पारो तो रामा पीरनी बिजी तारी। ए समरण करियो मारा पीरना ए बीजा समरण न होई जो। ताली पारो तो रामा पीरनी बिजी ताली न होई जो। ये ताली पारो तो रामा पीरनी बिजी ताली न होई जो। આજે આપણું આંગણું પાવન છે, પવિત્ર છે, પવિત્ર વાતાવરણની અંદર હું તમે બેઠા છે. બાપાના સાનિધ્યની અંદર આપણને બેસવાનો અધિકાર મળ્યો. આવા શુભ પ્રસંગની અંદર આપણે સાક્ષી બન્યા છીએ. ચૂડી શણગાર જો રે આજ રામો પીર આવશે. ચાલો પડતો લગાવી દેજો. ચૂડી શણગાર જો રે આજ ઘોડાવાળો આવશે. એ રામો પીર આવશે ઉતારા માંગશે. એ રામા પીર આવશે ઉતારા માંગશે. એ ઉતારા આપજો રે આજ ઘોડાવાળો આવશે. ચૂડી શણગાર જો રે આજ ભાલાવાળો આવશે. પીઠી મારિયા ઘડી ના તારા ભોલા લાગો છો ન્યારા. લાગો છો ન્યારા પ્રભુ પ્રાણ થકી પ્યારા. અજમલજીના બોલ પાડનારા હો રામ લાગો છો ન્યારા.
મારો જગમાં ફાસનો તારી રેણે કેણી જોઈને દુનિયા કરશે રે એ સલામ નાલે તોલો તું નાલે તોરા જવા મારો રોકડી આવશે સુરતે થયા નાલે તોલો તું નાલે તોરા જવા રોકડી આવશે સુરતે થયા મારો મોતી ખર્ચો પૂરો કરશે જગમાં દાસે ગણપતये સ્વાહા ઓમ ગણપતये સ્વાહા ઓમ ગણપતये સ્વાહા 77 જણા બેઠા અને સ્વાહાનો કોઈનો અવાજ આવતો નથી. જો જેટલું ભૂદેવ સ્વાહા બોલે એનું બધું પુણ્ય આયા રે. સ્વાહા અગ્નિનારાયણ ભગવાનની પત્નીનું નામ છે. આટલા બધા બેઠા હોય આપણા ઘરનાને કોઈ ઊંચા અવાજે બોલાવે એટલે આપણા કાન તરત ઊંચા થઈ જાય મારા ઘરનાનું નામ લીધું કોને. તો અજ્ઞાન ભગવાનનું પત્નીનું સ્વાહા બોલો એટલે અજ્ઞાન ભગવાનનું મુખ ખુલે અને તમારી આહુતિ સ્વ અને હાની વચ્ચે પડી જાવી જોઈએ. આનો હોય એટલે ખાસ ધ્યાન આપવાનું. ઓમ ગણપતये જોવું હોય કેટલો અવાજ આવે. ઓમ ગણપતये ઓમ ગણપતये ઓલા વિભાગમાંથી ઠામ કોઈ અવાજ નથી. ઓમ ગણપતये ઓમ ગણપતये ઓમ ગણપતये ઓમ ભૂર્ભુવઃ સૂર્યાય 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 ઓમ ભૂર્ભુવઃ ચંદ્રાય ઓમ ભૂર્ભુવઃ ચંદ્રાય ઓમ ભૂર્ભુવઃ ચંદ્રાય ઓમ ભૂર્ભુવઃ ચંદ્રાય. તમે નીચે બેસી જાઓ ઉઘરાણી આવ્યો એમ કરો. ઓમ ભૂર્ભુવઃ ભૌમાય સ્વાહા ઓમ ભૂર્ભુવઃ ભૌમાય સ્વાહા ઓમ ભૂર્ભુવઃ ભૌમાય સ્વાહા ઓમ ભૂર્ભુવઃ ભૌમાય. સ્વાહા હજી સ્વાહા મજા નથી આવતી. ફરાળ કરાવવું કે ન કરાવવું એ મારા હાથની વાત છે. એટલે સ્વાહા બોલો. આપણે ઘરે બોલતા હોય ત્રીજા ઘર સુધી સંભળાય. આપણે એકલા જ હોય. જોરથી સ્વાહા બોલો આમ. અને ઘરનાની બીક લાગતી હોય તો થોડીક વાર કાઢી નાખો કાલ બપોર સુધી. પછી પાછી રાખી લેજો બીક. ઓમ ભૌમાય ઓમ ભૌમાય ઓમ ભૌમાય. આ વચ્ચેનો ગેપ નથી અવાજ આવતો. પગથિયાની આગળના ભાગમાં. ઓમ ભૌમાય ઓમ ભૌમાય ઓમ ભૌમાય ઓમ ભૌમાય ઓમ બુદ્ધાય ઓમ બુદ્ધાય ઓમ બુદ્ધાય ઓમ બુદ્ધાય ઓમ બુદ્ધાય ઓમ રહસ્પતये ઓમ રહસ્પતये ઓમ રહસ્પતये ઓમ રહસ્પતये ઓમ શુક્રાય ઓમ શુક્રાય ઓમ શુક્રાય ઓમ શુક્રાય ઓમ શનિશ્ચરાય ઓમ શનિશ્ચરાય ઓમ શનિશ્ચરાય ઓમ શનિશ્ચરાય ઓમ રહવે ઓમ રહવે
રહવે ઓમ રહવે ઓમ કેતવે ઓમ કેતવે ઓમ કેતવે સ્વાહા હસ્તે જલમાદાય હાથમાં પાણી રાખવાનું તત્ર અધ્યસ વગેરે માસોત્તમાસે માઘ માસે તવે શુક્લે વક્તે દ્વાદશ્યાયામ નિલવાસારોદ્ય સૌમ્ય બુધવાસરાવિત્યાયામ દરેક જણાએ મમ બોલવાનું પ્રદસ્ય કર્મણ સાંગતા સિદ્ધ્ય સંભ્રમાપી પંચાયત દેવતાનામ પ્રતિષ્ઠાયા કર્મણ અંગભૂતમ નવગ્રહાદિ હવનમ પરિપૂર્ણતામસ્તુ હસ્ત પરિપૂર્ણમ ઉપાડી લઈ થઈ જાય ઉભા પોતાના હસન એક ઝોપારી બે વાણા વચ્ચે પાણી નીચે મૂકી દો બંને વચ્ચે એક ખોપારી લઈ બે માણા વચ્ચે એક ખોપારી લઈ અને તમારી જગ્યા ઉપર ઊભા થઈ જાય બ્રહ્મા મુરારી શ્રી પુરંદકારી ભાનો શશી ભૂમિ સુતો બુદાશ ગૌરો શુક્ર શનિ રાહુ કેતવ સર્વે ગૃહાસા વિકરા ભવન્તો ગુરુ શુક્ર શનિ રાહુ કેતુ સર્વે ગ્રહાસા વિકરા ભવન્તો સર્વે ગૃહાસા વિકરા ભવન્તો સ્વાહા હોપારીની અંદર હોમી દેવાની બે હાથ જોડીને એક પ્રદક્ષિણા કુંડની ફરી લેવાની ઓમ મહાપદે પદેયમ પરિપૂજકેભ્ય સદિયો સમેધા દેફલમ દદાસી ત્વં સર્વ પાપ ક્ષય હેતુભૂત પ્રદક્ષિણમ દેવરિદ કરોમિ ચલો બેસી જાઓ એમ તો પાછા કયા ગ્રહ કઈ ત્યારે જ બે એવું તો ન જ કહેવાય નથી માનતા હો હવે બંને માણાએ જવતરની આહુતિ આપવાની છે બે આંગળી અંગૂઠો ખોડાયથી સ્વાહા બોલ્યો બહાર જવા દે ને ભાઈ લાગી નહીં તમને હા માતા મેલા એમ કે ચાલો શ્લોક પૂરો થાય સ્વાહા બોલો ત્યારે આહુતિ આપવાની ઓમ રામાય રામ ભદ્રાય રામચંદ્રાય વેદેશે રઘુનાથસ્ય નાથાય સીતાયામ પતયે દશનાથાય સીતાયામ પતયે નમઃ સ્વાહા રામાય રામભદ્રાય રામચંદ્રાય વેદસે રઘુનાથસ્ય નાથાય સીતાયામ પતયે નમઃ સ્વાહા રામાય રામભદ્રાય રામચંદ્રાય વેદસે રઘુનાથસ્ય નાથાય સીતાયામ પતયે નમઃ સ્વાહા રામાય રામભદ્રાય રામચંદ્રાય વેદસે રઘુનાથસ્ય નાથાય સીતાયામ પતયે નમઃ સ્વાહા રામાય રામભદ્રાય રામચંદ્રાય વેદસે રઘુનાથસ્ય નાથાય સીતાયામ પતયે નમઃ સ્વાહા રામાય રામભદ્રાય રામચંદ્રાય વેદસે રઘુનાથસ્ય નાથાય સીતાયામ પતયે નમઃ સ્વાહા રામાય રામભદ્રાય રામચંદ્રાય વેદસે રઘુનાથસ્ય નાથાય સીતાયામ પતયે નમઃ સ્વાહા રામભદ્રાય રામચંદ્રાય વેદસે રઘુનાથસ્ય નાથાય સીતાયામ પતયે નમઃ સ્વાહા રામાય રામભદ્રાય રામચંદ્રાય વેદસે રઘુનાથસ્ય નાથાય સીતાયામ પતયે નમઃ સ્વાહા એ થાકી રહ્યા હોય તો ડાબા છે નો હોમાય હો આમ અમુક તો આ હાથ થાકે ને એટલે ડાબો ચાલુ કરે એટલે જે હાથે થતું હોય થાય ભગવાને બે હાથ આપ્યા છે એનાથી ભગવાનની તાલીઓ પણ પડે કોઈ આડું અવળું થતું હોય તો મેથી પાક પણ એના હાથે દેવાય પણ ક્યાં ઉપયોગ કરવો એ આપણે જોવાનું તમારો વાંક ન હોય એટલે આહુતિ વધી જાય ને એટલે આ થાકી જાય ને એટલે બીજા હાથે ચાલુ ચાલો હવે ઘીની આહુતિ આપવાની છે અને બેનો એ જવતર
ચાલો હવે મહાદેવની આહુતિ આપવાની બહેનોએ જવતર અને ભાઈઓએ ગીત. મૃત્યુંજય મહાદેવ ત્રાહી મામ શરણાગત ધરાવ્યા રે વેણેરમ સર્પબર્ધને સ્વાહા. મૃત્યુંજય મહાદેવ ત્રાહી મામ શરણાગત ધનમ ધરાવ્યા રે વેણેરમ સર્પબર્ધને સ્વાહા. મૃત્યુંજય મહાદેવ ત્રાહી મામ શરણાગત ધનમ ધરાવ્યા રે વેણેરમ સર્પબર્ધને સ્વાહા. મૃત્યુંજય મહાદેવ ત્રાહી મામ શરણાગત ધનમ મૃત્યુંજય રે વેણેરમ સર્પબર્ધને સ્વાહા. મૃત્યુંજય મહાદેવ ત્રાહી મામ શરણાગત ધનમ મૃત્યુંજય રે વેણેરમ સર્પબર્ધને સ્વાહા. મૃત્યુંજય મહાદેવ ત્રાહી મામ શરણાગત ધનમ મૃત્યુંજય રે વેણેરમ સર્પબર્ધને સ્વાહા. બોલો મહારુદ્ર ભગવાન કી જય. દ્વારિકાય સ્વાહા. દ્વારિકાય સ્વાહા. દ્વારિકાય સ્વાહા. મહારુદ્રાય સ્વાહા. મહારુદ્રાય સ્વાહા. મહારુદ્રાય સ્વાહા. પાણીની ચમચી ભરી રાખો. કૃતસ્ય પાણીની ચમચી ભરવાની. સંગતા સિદ્ધિ અર્ધેણ નવગ્રહ દેવદાનામ પીઠ દેવતાનામ આહુતયંચ પરિપૂર્ણતામસ્તુ અસ્તુ પરિપૂર્ણમ. પાણી મૂકી દો. ચાલો હવે થોડી વાર માટે આપણે ભગવાનની ન્યાસ ધ્યાન વિધિ થાય છે. એટલે ઘીની પણ અત્યારે જવતલ જરૂર નથી, જવતલ પણ અત્યારે કોઈને દેવાની જરૂર નથી. બધા યજમાનોએ બે હાથ જોડી અને આ મૂર્તિની અંદર આપણે ન્યાસ ધ્યાન કરી મૂર્તિની અંદર